મિત્રો, સ્વાગત છે તમારું મારો આ નવા વ્લોગમાં। તો અત્યારે હજી હવાના પરમાં ઉઠ્યો તો લાઇટ વહી ગઈ હતી। તો અત્યારે એટલો બધો ઉનાળો, એટલી ગરમી, એમાં લાઇટ વહી જાય। એમાં મમ્મીએ કીધું ચા નાસ્તો કરી લે। મેં તો અત્યારે ગરમીનો અંદર ચા નાસ્તો નથી કરવો, એની કરતાં બહાર ચા નાસ્તો કરી લઉં। તો મમ્મી કંઈ વાંધો નહીં। તો મમ્મીએ અત્યારે ચા બનાવી, રોટલી બનાવી, અને મેં બારે ભાઈત્રી સતરંજી। તો કેટલી બધી ગરમી છે। હા, એમાંય ચકલી અત્યારે હેરાન કરે છે। તો આજે ચા નાસ્તો એ બારે જ કરી લીધા। એ ભેગું ખુલ્લી હવા છે, એ બારે ચા નાસ્તો કરી લઉં। વાગી ગયા છે બપોરના 2 અને કામેથી હું ઘરે આવ્યો અને ઘરે આવીને મેં જોયું કે મમ્મી તો સૂઈ ગયા હતા અને પપ્પા બેઠા હતા દુકાને। અને આરતી આવી હતી। આરતી અત્યારે સૂઈને ગઈ કામે। આરતી એટલે મારી બેન। અને પૃથ્વીભાઈ સૂતા છે, મારો મોટો ભાઈ છે। તો પૃથ્વી સૂતો છે, તો હું આવ્યો અત્યારે કામેથી ઘરે અને જો આજ મારું હું જમવાનું બન્યું। જો બટાકાનું શાક, રોટલી, અને આ છે ચટણી, પછી વઘારેલી રોટલી, અને આ છે કેરી। તો મિત્રો હાલો આપણે જમી લઈએ। ગયા છે 9 અને હું આવી ગયો છું કામેથી ઘરે। તો હું ઘરે આવીને જોયું તો મમ્મીને આરતી ત્યારે જમતા હતા। તો ત્યારે મમ્મીએ બનાવ્યું મારું ફેવરેટ શાક, ભીંડાનું શાક, રોટલી, દૂધ, અને જમી લઉં પછી તમને હું મળું હમણાં। ફ્રેશ થઈ ગયો, જમી લીધું, અને હવે દુકાને બેસવાનો છે મારો વારો। એ પપ્પાને હું મોકલા મેં જમવા, અને હું તમને મારી દુકાને બતાવું। અને રૂમની અંદર જ દુકાન છે, એ 2 માળનું ઘર છે। તો એમાં નીચેનો એક રૂમ છે, એની અંદર જ મારી દુકાન છે। જો રૂમની અંદર છે મારી દુકાન, તમે જોઈ શકો છો। આ છે એટલે અમારી દુકાન રૂમની અંદર જ છે, જોઈ લ્યો। નાની એવી દુકાન છે કઈ। આજે મમ્મી ને આરતી અત્યારે બતાણી તો જોઈ સોડા પીશે। તો મિત્રો, વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને જો નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।